પ્રકરણ 3 બુદ્ધિ. પૃથ્વી પર વસવાટ કરતી સમગ્ર જીવસૃષ્ટિમાં સર્વશ્રેષ્ઠ મનુષ્ય છે. અન્ય સજીવોની તુલનામાં તેની પાસે વિશિષ્ટ શારીરિક માનસિક ક્ષમતાઓ રહેલી છે. ઉત્ક્રાંતિની શ્રેણીમાં ઉચ્ચતમ સ્થાન ધરાવતા મનુષ્યના મગજની રચના અન્ય પ્રાણીઓની તુલનામાં વધુ વિકસિત છે. પરિણામે તે તર્ક, વિચારણા, કલ્પના, સ્મરણ, સર્જનાત્મકતા વગેરે માનસિક ક્ષમતાઓ ધરાવે છે. મનુષ્ય પાસે રહેલ વિવિધ માનસિક ક્ષમતાઓમાં બુદ્ધિ પણ પોતાનું આગવું સ્થાન ધરાવે છે. સામાન્ય રીતે આપણે બુદ્ધિને અક્કલ, ડહાપણ, ચાતુર્ય, મતિ, વિવેક, શાન, સમજણ વગેરે શબ્દોના પર્યાય તરીકે ઓળખીએ છીએ. રોજિંદા વ્યવહારોમાં અને રોજબરોજની વાતચીતમાં આપણે આવા શબ્દોનો ઉપયોગ વારંવાર કરીએ છીએ. બુદ્ધિ એક જટિલ માનસિક પ્રક્રિયા છે. તે વ્યવહારિક રીતે વર્તન કરવાની સમજ આપે છે. આપણી દૈનિક ક્રિયાઓ જેવી કે બ્રશ કરવું, શરીરને સાફ કરવું, કપડાં યોગ્ય રીતે પહેરવા વગેરેની સમજ દિવસ, તારીખ, વાર, તહેવારની, સામાજિક સંબંધો અને સંબંધ મુજબ વ્યવહાર કરવાની, રમતગમત અને સ્પર્ધામાં અભિવ્યક્તિની, જીવનમાં આવતી સાદી કે જટિલ સમસ્યાઓને ઉકેલવાની, ગાણિતિક કે વૈજ્ઞાનિક નિયમોની ગૂઢતાને પારખવાની સમજ વગેરે સાથે બુદ્ધિ સંકળાયેલ છે. આમ જોઈએ તો બુદ્ધિ મનુષ્યના શારીરિક, માનસિક, આવેગિક, સામાજિક, રાજનૈતિક, વૈજ્ઞાનિક વગેરે તમામ વર્તન સાથે સંબંધિત છે. વ્યક્તિમાં રહેલ બુદ્ધિ ક્ષમતાનું માપન કરવા માટે મનોવિજ્ઞાનમાં અનેક કસોટીઓની રચના કરવામાં આવી છે, જેને બુદ્ધિ કસોટીઓ તરીકે ઓળખવામાં આવે છે. બુદ્ધિ કસોટીના પ્રાપ્તાંકોને આધારે વ્યક્તિ કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવે છે તે જાણી શકાય છે. વૈશ્વિક સ્તરે બુદ્ધિ ક્ષમતાના આધારે અતિમંદ, મંદ, સામાન્ય કે પ્રતિભા સંપન્ન બુદ્ધિ ક્ષમતાના વર્ગીકરણો વૈજ્ઞાનિક રીતે તૈયાર કરવામાં આવ્યા છે. બુદ્ધિની વ્યાખ્યા અને સ્વરૂપ. ડેફિનેશન એન્ડ નેચર ઓફ ઇન્ટેલિજન્સ. બુદ્ધિ શું છે તેની વધુ સ્પષ્ટતા મેળવવા માટે બુદ્ધિની વ્યાખ્યાઓ અને તેના સ્વરૂપને સમજવું આવશ્યક છે. પહેલું, બુદ્ધિની વ્યાખ્યાઓ. ડેફિનેશન ઓફ ઇન્ટેલિજન્સ. જુદા જુદા દ્રષ્ટિકોણને આધારે મનોવૈજ્ઞાનિકોએ બુદ્ધિને વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ કર્યો છે. 1879માં જર્મન મનોવૈજ્ઞાનિક એબિંગહોસે વ્યક્તિ વચ્ચે રહેલી ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌ પ્રથમ પ્રયાસ કર્યો હતો. બુદ્ધિ શબ્દ સંસ્કૃત ભાષાના બુદ્ધ ધાતુ પરથી ઉતરી આવેલો છે. બુદ્ધ એટલે સમજવું કે જ્ઞાન આપવું. આ મુજબ બુદ્ધિ એટલે સમજણ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા. બુદ્ધિ માટે અંગ્રેજીમાં ઇન્ટેલિજન્સ શબ્દનો ઉપયોગ થાય છે. એ લેટિન ભાષાના ઇન્ટેલિજર ક્રિયાપદ પરથી બનેલો છે. ઇન્ટેલિજર એટલે સમજવું. આમ બુદ્ધિ એટલે સમજ શક્તિ. બુદ્ધિની વ્યાખ્યાઓ નીચે મુજબ છે. બુદ્ધિ એટલે વસ્તુને જાણવાની ચિત્તની આકલન કે સમજ શક્તિ. સાર્થ ગુજરાતી જોડણી કોશ 2008. બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ. બીને અને સાયમન 1904. વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત રીતે વિચારવાની શક્તિ ધરાવતી હોય તેટલા પ્રમાણમાં તે બુદ્ધિમાન હોય છે. ટર્મન 1916. બુદ્ધિ એટલે વ્યક્તિની એવી સમગ્રલક્ષી શક્તિ જેને લીધે તે ધ્યેયપૂર્વક કાર્ય કરી શકે, તાર્કિક રીતે વિચારી શકે અને પર્યાવરણ સાથે અસરકારક રીતે વ્યવહાર કરી શકે. વેક્સલર 1939. બુદ્ધિ એટલે એક કે વધારે સાંસ્કૃતિક પરિવેશોમાં મહત્વની ગણાતી સમસ્યાઓને ઉકેલવાની કે મૂલ્યવાન વસ્તુઓનું નિર્માણ કરવાની શક્તિ કે કુશળતા. ગાર્ડનર 1986. બુદ્ધિ એટલે પર્યાવરણના કોઈ પણ સંદર્ભ સાથે અનુકૂળ કરવા માટે અથવા તેને ઘાટ આપવા માટે અથવા તેને પસંદ કરવા માટે જરૂરી માનસિક શક્તિઓ. સ્ટર્નબર્ગ 1997. બુદ્ધિ એ તમામ બૌદ્ધિક બોધન પ્રક્રિયાઓનો સરવાળો છે, જેમાં આયોજન, માહિતીનું સંકેતોમાં અંધન, ધ્યાન વગેરેનો સમાવેશ થાય છે. જેપી દાસ 2004. બીજું, બુદ્ધિનું સ્વરૂપ. નેચર ઓફ ઇન્ટેલિજન્સ. બુદ્ધિ અંગે જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ દર્શાવેલ વ્યાખ્યાઓને આધારે બુદ્ધિનું સ્વરૂપ આ મુજબ દર્શાવી શકાય. પહેલું, વિભિન્ન બોધાત્મક માનસિક શક્તિઓનો સરવાળો. બુદ્ધિ એ વિભિન્ન બોધાત્મક માનસિક ક્ષમતા કે શક્તિઓનો સરવાળો છે. તર્ક, વિચારણા, કલ્પના, નિર્ણય ક્ષમતા વગેરે બુદ્ધિના પાસાઓ છે.
આથી કહી શકાય કે બુદ્ધિ એક સમગ્રલક્ષી માનસિક શક્તિ છે. બીજું, અમૂર્ત રીતે તર્ક કરવાની ક્ષમતા. બુદ્ધિ એ અમૂર્ત રીતે તર્ક કરવાની ક્ષમતા છે. અમૂર્ત તર્ક કે ચિંતન એક એવી માનસિક ક્ષમતા છે જેની મદદથી વ્યક્તિ શાબ્દિક, ગાણિતિક, વૈજ્ઞાનિક નિયમોને સરળતાથી સમજી શકે છે. જેમ કે ન્યાય, પ્રામાણિકતા, સજ્જનતા એ એવા શબ્દો છે જેને મૂર્ત કે આકૃતિના સ્વરૂપમાં દર્શાવી શકાતા નથી. આવા અમૂર્ત શબ્દોના અર્થને સમજવાની ક્ષમતા એ બુદ્ધિ છે. ત્રીજું, સમસ્યાનો ઉકેલ મેળવવાની ક્ષમતા. બુદ્ધિવાળી વ્યક્તિ આંતરસૂઝની મદદથી સમસ્યાનો ઉકેલ મેળવી શકે છે. સમસ્યા ઉકેલ માટે પૂર્વ અનુભવોનો લાભ પ્રાપ્ત કરી શકે છે. મહાવરા, તાલીમ કે અનુભવોમાંથી શીખીને વર્તનને વધારે અસરકારક બનાવી શકે છે. ચોથું, ઉદ્દેશપૂર્ણ ક્રિયાઓ અને નિર્ણયો લેવાની ક્ષમતા. બુદ્ધિને કારણે વ્યક્તિ ઉદ્દેશપૂર્ણ ક્રિયાઓ કરે છે. જીવનના વાસ્તવિક ધ્યેયો નક્કી કરવામાં, પરિસ્થિતિનું યોગ્ય રીતે અર્થઘટન કરવામાં, અસરકારક રીતે તર્ક કરવામાં, જીવન વ્યવહારના સામાન્યથી માંડી વિશિષ્ટ કાર્યો કરવામાં અને નિર્ણયો લેવામાં બુદ્ધિ મદદરૂપ બને છે. પાંચમું, વાતાવરણ સાથે સમાયોજન કે અનુકૂલન કરવાની ક્ષમતા. બુદ્ધિ વ્યક્તિને વાતાવરણની સાથે અસરકારક રીતે સમાયોજન કે અનુકૂલન કરવામાં મદદરૂપ બને છે. બુદ્ધિએ નવી નવી પરિસ્થિતિઓ કે કાર્ય અંગે બદલાતી જતી અપેક્ષાઓ સાથે સાનુકૂળ થવાની શક્તિ છે. ત્રીજું, સામાન્ય સંભવિતતાનો આલેખ. નોર્મલ પ્રોબેબિલિટી કર્વ. બુદ્ધિ એ શિક્ષણ અને સમજણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવાની, સમસ્યાઓનો ઉકેલ મેળવવાની અને અમૂર્ત રીતે તાર્કિક વિચારણા કરવાની ક્ષમતા છે. બુદ્ધિના પ્રમાણની બાબતમાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે. વ્યક્તિમાં રહેલી બુદ્ધિ ક્ષમતાનું માપન કરવા માટે વિલિયમ સ્ટર્ન 1912માં સૌ પ્રથમવાર સૂત્ર દર્શાવ્યું હતું, જે આ મુજબ છે. બુદ્ધિલબ્ધિ ઇન્ટેલિજન્સ કોટેશન IQ = માનસિક વય મેન્ટલ એજ બાય શારીરિક વય ક્રોનોલોજીકલ એજ * 100. બુદ્ધિલબ્ધિને આધારે બુદ્ધિની વિવિધ કક્ષાઓ દર્શાવવામાં આવી છે. બુદ્ધિલબ્ધિને આધારે વર્ગીકરણ સૌ પ્રથમવાર ટર્મને દર્શાવ્યું હતું. જનસમુદાયમાં બુદ્ધિલબ્ધિનું પ્રમાણ કેટલું છે તે અંગેના અનેક અભ્યાસો બુદ્ધિ કસોટીની મદદથી કરવામાં આવેલા છે. આ અભ્યાસોના પરિણામોને આધારે દોરાયેલા આલેખ ઘંટાકર સ્વરૂપનો જોવા મળે છે. જનસમુદાયમાં બુદ્ધિલબ્ધિના વર્ગીકરણના આલેખને સામાન્ય સંભવિતતા આલેખ તરીકે ઓળખવામાં આવે છે. આ આલેખ દર્શાવે છે કે સમાજના મોટાભાગના લોકો સામાન્ય બુદ્ધિ ક્ષમતા ધરાવતા હોય છે. સામાન્ય બુદ્ધિ ક્ષમતા 90 થી 110 IQ ધરાવતા લોકોનું પ્રમાણ 50% છે, જ્યારે સામાન્યથી ઓછા કે વધુ પ્રમાણમાં બુદ્ધિ ક્ષમતા ધરાવતા લોકોનું પ્રમાણ ઓછું છે. જ્યારે મનોદુર્બળ, માનસિક રીતે પડકારરૂપ અને અતિ ઉત્કૃષ્ટ કે તેજસ્વી બુદ્ધિ ક્ષમતા ધરાવતા વ્યક્તિઓનું પ્રમાણ સમાજમાં ખૂબ જ ઓછું 2.2% છે. બુદ્ધિ વિશેના આધુનિક અભિગમો. કન્ટેમ્પરરી અપ્રોચીસ ઓફ ઇન્ટેલિજન્સ. બુદ્ધિ એ અનેક પ્રકારની બોધાત્મક શક્તિઓનો સમૂહ છે. વ્યક્તિના પોતાના વાતાવરણ સાથેના સમાયોજનને આધારે તેની બૌદ્ધિક ક્ષમતા પર રહેલો છે. બુદ્ધિ એક આંતરવર્તી ઘટક છે. તેના સ્વરૂપ, સંરચના, વિકાસ અને કાર્ય વિશે ધારણાઓ બાંધી મનોવૈજ્ઞાનિકોએ આ અંગેના અભ્યાસો કર્યા છે. પોતપોતાના દ્રષ્ટિકોણને આધારે મનોવૈજ્ઞાનિકોએ બુદ્ધિને વધુ ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કર્યો છે અને બુદ્ધિ વિશેના અભિગમો દર્શાવ્યા છે. બુદ્ધિ અંગેના આધુનિક અભિગમોમાંથી કેટલાક અભિગમો આ મુજબ છે. પહેલું, સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત. બીજું, સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત. ત્રીજું, ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત. ચોથું, ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત. પાંચમું, જેપી દાસનો પાસ સિદ્ધાંત. હવે આ અભિગમો વિશે વિસ્તૃત માહિતી મેળવીએ. પહેલું, સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત. સ્પીયરમેન્સ ટુ ફેક્ટર થિયરી. બ્રિટનના મનોવૈજ્ઞાનિક ચાર્લ્સ સ્પીયરમેને 1904માં બૌદ્ધિક શક્તિના સ્વરૂપ વિશેનો સિદ્ધાંત રજૂ કર્યો, જેને દ્વિઘટક સિદ્ધાંત ટુ ફેક્ટર થિયરી તરીકે ઓળખવામાં આવે છે. સ્પીયરમેનના મતે બૌદ્ધિક ક્ષમતા મુખ્યત્વે 2 ઘટકોની બનેલી છે. પહેલું, સામાન્ય બોધત્વ. બીજું, વિશિષ્ટ બોધત્વ. સામાન્ય બોધતત્વ કે ક્ષમતાને જી ફેક્ટર, જનરલ ફેક્ટર તરીકે અને વિશિષ્ટ બોધતત્વને એસ ફેક્ટર, સ્પેશિયલ ફેક્ટર
તરીકે ઓળખવામાં આવે છે. વ્યક્તિમાં રહેલી બૌદ્ધિક ક્ષમતા કે વ્યક્તિની બોધાત્મક અભિવ્યક્તિ એ જી ફેક્ટર અને એસ ફેક્ટરને આભારી છે. વ્યક્તિની સમગ્ર બુદ્ધિ ક્ષમતા એ જી ફેક્ટર અને એસ ફેક્ટરનો સમુચ્ચ સરવાળો છે. બંને ઘટકોની પોતાની વિશિષ્ટ લાક્ષણિકતાઓ છે. જી ફેક્ટરની સામાન્ય લાક્ષણિકતાઓ: આ જન્મદત્ત ક્ષમતા છે. આ સામાન્ય માનસિક ઉર્જા કે શક્તિ છે. તે સાતત્યપૂર્ણ છે. જી ફેક્ટરની બાબતમાં વ્યક્તિગત તફાવતો જોવા મળે છે. જીવનની દરેક પ્રવૃત્તિમાં આ ક્ષમતાનો ઉપયોગ થાય છે. જે વ્યક્તિમાં જી ફેક્ટરનું પ્રમાણ વધુ હોય તે વ્યક્તિ જીવનમાં વધુ સફળતા મેળવે છે. એસ ફેક્ટરની સામાન્ય લાક્ષણિકતાઓ: આ ઘટક જન્મદત્ત નથી, એટલે કે સંપાદિત છે. તે વાતાવરણમાંથી પ્રાપ્ત થયેલ અને શિક્ષિત ક્ષમતા છે. એક જ વ્યક્તિમાં પ્રવૃત્તિએ એસ ફેક્ટરમાં વિવિધતા જોવા મળે છે. વિશિષ્ટ ક્ષમતાની બાબતમાં વ્યક્તિગત તફાવતો રહેલા છે. એક વ્યક્તિમાં એસ ફેક્ટરના વિવિધ પાસામાં માત્રાત્મક તફાવત રહેલો છે. એટલે કે એક જ વ્યક્તિમાં વિવિધ વિશિષ્ટ ક્ષમતાઓ જેવી કે ભાષાકીય, ગાણિતિક વગેરે એક સરખા પ્રમાણમાં હોતી નથી. શિક્ષણ અને તાલીમ દ્વારા તેમાં કેટલાક અંશે પરિવર્તન લાવી શકાય છે. બીજું, સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત. સ્ટર્નબર્ગ ટ્રાયર્ચિક થિયરી. રોબર્ટ સ્ટર્નબર્ગે 1985માં બુદ્ધિ અંગેનો સિદ્ધાંત દર્શાવ્યો છે. તેમના મતે બુદ્ધિ એ વાસ્તવિક વાતાવરણમાં વ્યક્તિના જીવનમાં કેન્દ્ર સ્થાને રહેલી માનસિક પ્રવૃત્તિ છે. જ્યારે વ્યક્તિ આ માનસિક ક્ષમતાઓનો ઉપયોગ કરી બાહ્ય વાતાવરણના ઘટકોને સ્વીકારવાનો, પસંદ કરવાનો અને તેને યોગ્ય ઘાટ આપવાનો પ્રયાસ કરે છે ત્યારે તે જીવનમાં સફળ થઈ શકે છે. 1990 બાદ સ્ટર્નબર્ગે પોતાના આ સિદ્ધાંતનું નામ બદલીને થિયરી ઓફ સક્સેસફુલ ઇન્ટેલિજન્સ, સફળ બુદ્ધિનો સિદ્ધાંત આપેલ હતું. સ્ટર્નબર્ગે પોતાના બુદ્ધિ અંગેના ત્રિપુટીના સિદ્ધાંતમાં બુદ્ધિના મુખ્ય 3 પાસાઓ દર્શાવ્યા છે. પહેલું, ઘટકીય બુદ્ધિ, કોમ્પોનેન્શિયલ ઇન્ટેલિજન્સ. બીજું, અનુભવજન્ય બુદ્ધિ, એક્સપિરિયન્શિયલ ઇન્ટેલિજન્સ. ત્રીજું, સંદર્ભગત બુદ્ધિ, કોન્ટેક્સ્ચ્યુઅલ ઇન્ટેલિજન્સ. પહેલું, ઘટકીય બુદ્ધિ. આ પ્રકારની બુદ્ધિમાં અમૂર્ત અને વિશ્લેષણાત્મક રીતે વિચારવાની શક્તિ રહેલી હોય છે. આથી આ પ્રકારની બુદ્ધિને વિશ્લેષણાત્મક બુદ્ધિ, એનાલિટિકલ ઇન્ટેલિજન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિશ્લેષણ, એનાલિસિસ, આલોચના, ક્રિટિક, સરખામણી કે તુલના, કમ્પેરિઝન, મૂલ્યાંકન, ઇવોલ્યુશન, માપન, એસેસમેન્ટ, તાર્કિકતા, રિઝનિંગ વગેરે ક્ષમતાઓનો સમાવેશ ઘટકીય બુદ્ધિમાં થાય છે. બીજું, અનુભવજન્ય બુદ્ધિ. આ પ્રકારની બુદ્ધિમાં નવીન વિચારો, નવીન સર્જન, આંતરસૂઝ, તથ્યોને સંગઠિત કરીને નવીન ઉકેલ મેળવવાની ક્ષમતા વગેરે શામેલ હોય છે. આથી આને સર્જનાત્મક બુદ્ધિ, ક્રિએટિવ ઇન્ટેલિજન્સ પણ કહે છે. આ પ્રકારની બુદ્ધિમાં કલ્પના, સર્જનાત્મકતા, નવીનતા વગેરે ક્ષમતાઓ રહેલી હોય છે. સર્જનાત્મકતા અને મૌલિક સંશોધનકર્તાઓમાં આ પ્રકારની બુદ્ધિ અધિક માત્રામાં જોવા મળે છે. ત્રીજું, સંદર્ભગત બુદ્ધિ. આ પ્રકારની બુદ્ધિમાં વ્યવહારિક જીવનમાં વાતાવરણના સંદર્ભમાં સામાજિક, આર્થિક, આવેગિક, સાંસ્કૃતિક વગેરે બદલાતી પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવાની ક્ષમતા શામેલ હોય છે. આ પ્રકારની બુદ્ધિમાં વ્યક્તિ પોતાની નબળાઈઓની ક્ષતિપૂર્તિ કરી વાતાવરણમાંથી અધિકતમ ફાયદો મેળવી શકે તે રીતે પરિસ્થિતિને પરિવર્તિત કરવાની ક્ષમતા ધરાવે છે. આથી આને વ્યવહારિક બુદ્ધિ, પ્રેક્ટિકલ ઇન્ટેલિજન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે વ્યક્તિઓમાં આ પ્રકારની બુદ્ધિ અધિક હોય છે તેમનામાં વ્યવહારિક જ્ઞાન વધુ જોવા મળે છે. 3. ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત, 3-dimensional theory of Guilford. સ્પીયરમેનના સિદ્ધાંતનું ખંડન કરતા જેપી ગિલફર્ડ જણાવે છે કે બુદ્ધિ માત્ર 2 ઘટકોની જ બનેલી નથી, પરંતુ બુદ્ધિની રચના જુદા જુદા ઘટકોના સમુચ્ચયથી થાય છે. દરેક ઘટક એક વિશિષ્ટ માનસિક ક્ષમતાનું પ્રતિનિધિત્વ કરે છે, તેમ છતાં તે એકબીજાથી સ્વતંત્ર હોય છે. આવા ઘણા ઘટકો એકબીજા સાથે જોડાવાથી બુદ્ધિની રચના થાય છે. દાખલા તરીકે, જુદા જુદા અંગો અને અવયવો એકબીજાથી રચના અને કાર્યની દ્રષ્ટિએ ભિન્ન અને વિશિષ્ટ છે. તેમ છતાં સાથે જોડાવાથી શરીર અને શારીરિક ક્રિયાઓ શક્ય બને છે.
તેવી જ રીતે વિવિધ ઘટકો જોડાવાથી બુદ્ધિનું નિર્માણ થાય છે. બુદ્ધિની સમજૂતી માટે ગિલફર્ડે આપેલા સિદ્ધાંતને ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. તેમના મતે બુદ્ધિના બધા ઘટકોના કે તત્વોને 3 પરિમાણમાં ડાયમેન્શન વહેંચી શકાય છે. પહેલું ક્રિયા ઓપરેશન, બીજું વસ્તુ કન્ટેન્ટ, ત્રીજું નિપજ પ્રોડક્ટ. ગિલફર્ડ ક્રિયામાં વ્યક્તિની માનસિક પ્રક્રિયાઓને સ્થાન આપ્યું છે. ક્રિયામાં મુખ્યત્વે 5 પ્રકારની માનસિક ક્ષમતાઓનો સમાવેશ કરવામાં આવેલો છે. મૂલ્યાંકન ઇવોલ્યુશન, કેન્દ્રિત ચિંતન કન્વર્જન્ટ થિંકિંગ, વિકેન્દ્રિત ચિંતન ડાયવર્જન્ટ થિંકિંગ, સ્મૃતિ મેમરી અને બોધ કોગ્નિશન. વસ્તુના પરિમાણમાં 5 બાબતોનો સમાવેશ કરેલ છે. દ્રશ્ય વિઝ્યુઅલ, શ્રાવ્ય ઓડિટરી, પ્રતિકાત્મક સિમ્બોલિક, શબ્દાર્થ સેમેન્ટિક, વાર્તનિક બિહેવિયરલ. નિપજ પરિમાણ પરિણામ કે ઉત્પાદન પ્રોડક્ટ સાથે જોડાયેલ છે. તેને 6 ભાગોમાં વહેંચવામાં આવેલ છે. એકમો યુનિટ્સ, વર્ગો કે વિભાગો ક્લાસીસ, સંબંધો રિલેશન્સ, તંત્રો સિસ્ટમ્સ, રૂપાંતરો ટ્રાન્સફોર્મેશન. ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત ગાર્ડનર્સ થિયરી ઓફ મલ્ટિપલ ઇન્ટેલિજન્સ. હાર્વર્ડ ગાર્નરે 1983માં બુદ્ધિ અંગેના પોતાના મંતવ્યો રજૂ કર્યા. તેઓના મતે બુદ્ધિ એકાકી સ્વરૂપ ધરાવતી નથી. બુદ્ધિમાં જુદા જુદા ઘટકો રહેલા હોય છે. તેમણે બુદ્ધિની સમજૂતી માટે જે સિદ્ધાંત દર્શાવ્યો છે તેને બહુવિધ બુદ્ધિના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. ગાર્ડનરના મતે વ્યક્તિને પોતાના વાતાવરણને સમજવામાં અને દ્રષ્ટિકોણને વિકસાવવામાં બુદ્ધિ મહત્વની ભૂમિકા ભજવે છે. તેઓએ બુદ્ધિની વિશિષ્ટ 8 પ્રકારની લાક્ષણિકતાઓ દર્શાવી છે. વ્યક્તિમાં અને વ્યક્તિ વચ્ચે આ લાક્ષણિકતાઓના પ્રમાણની બાબતમાં તફાવત જોવા મળે છે. પરિસ્થિતિ, સંજોગો અને ઘટનાના અનુસંધાનમાં વ્યક્તિ બુદ્ધિની વિવિધ લાક્ષણિકતાઓમાંથી કેટલીક લાક્ષણિકતાઓનો ઉપયોગ કરે છે. દાખલા તરીકે, વિદ્યાર્થી જ્યારે વર્ગખંડમાં અભ્યાસ કરે છે ત્યારે તે ભાષાકીય, તાર્કિક કે ગાણિતિક બુદ્ધિનો રમતના મેદાનમાં રમત રમતી વખતે દૈહિક, શરીર ગતિલક્ષી બુદ્ધિનો કે સહધ્યાયીઓનો શિક્ષકો, વડીલો, આદર્શ વ્યક્તિને સમજવા માટે આંતરવ્યક્તિત્વ બુદ્ધિનો ઉપયોગ કરતો હોય છે. ગાર્ડનરે મુખ્યત્વે 8 પ્રકારની લાક્ષણિકતાઓ દર્શાવી છે જે નીચે મુજબ છે. પહેલું ભાષાકીય બુદ્ધિ લિંગ્વિસ્ટિક ઇન્ટેલિજન્સ. આ પ્રકારની બુદ્ધિ લેખન, વાંચન, કથન, ભાષાની જટિલતા સમજવી, તેને અસરકારક રીતે રજૂ કરવી વગેરે કાર્યોમાં પ્રગટ થાય છે. સાહિત્યકારો, લેખકો, વક્તાઓ, ઉદ્ઘોષકો, કટાર લેખકો વગેરેમાં આ પ્રકારની બુદ્ધિ ક્ષમતા વધુ જોવા મળે છે. બીજું તાર્કિક ગાણિતિક બુદ્ધિ લોજિકલ મેથેમેટિકલ ઇન્ટેલિજન્સ. ગાણિતિક તર્ક સંકેતોના ઉપયોગો, ગાણિતિક નિયમોની ગૂઢતા, ગાણિતિક પ્રક્રિયા વગેરે કાર્યોમાં આ બુદ્ધિ પ્રગટ થાય છે. વકીલો, ગુનાશોધકો, વૈજ્ઞાનિકો, આંકડાશાસ્ત્રીઓ, તર્કશાસ્ત્રીઓ વગેરેમાં આ બુદ્ધિનું પ્રમાણ વધુ જોવા મળે છે. ત્રીજું અવકાશીય બુદ્ધિ સ્પેશિયલ ઇન્ટેલિજન્સ. માનસિક પ્રતિમાઓ રચવા, અંતર વિશેના ખ્યાલોને આધારે નિર્ણય લેવાની ક્ષમતામાં, સમસ્યાના ઉકેલ કોયડા ઉકેલવામાં, ઉખાણાની રમતમાં આ બુદ્ધિનો ઉપયોગ થાય છે. વાહન ચાલકો, ઓપરેશન કરનાર ડોક્ટરો, ઇજનેરો વગેરેમાં આ બુદ્ધિ સવિશેષ જોવા મળે છે. ચોથું દૈહિક શરીર ગતિલક્ષી બુદ્ધિ બોડીલી કાઇનેસ્ટિક ઇન્ટેલિજન્સ. શરીરના હલનચલન, તેની ગતિ, અંગ વિન્યાસ, અંગ મરોડ પર દક્ષતા કેળવવા માટે આ પ્રકારની બુદ્ધિની જરૂર પડે છે. રમતવીરો, હસ્તકળાના કારીગરો, નૃત્યકારો, અભિનેતાઓ વગેરે વ્યક્તિઓમાં બુદ્ધિની આ લાક્ષણિકતાનું પ્રમાણ વધુ હોય છે. પાંચમું આંતરવૈયક્તિક બુદ્ધિ ઇન્ટરપર્સનલ ઇન્ટેલિજન્સ. આ પ્રકારની બુદ્ધિની મદદથી વ્યક્તિ અન્ય વ્યક્તિના ગમા અણગમા, લાગણીઓ, આવેગો, સ્વભાવ, ટેવો, વ્યક્તિત્વના ગુણ લક્ષણો વગેરેથી માહિતગાર થાય છે. રાજનેતાઓ, ધર્મગુરુઓ, શિક્ષકો, સામાજિક કાર્યકરો વગેરેમાં આંતરવૈયક્તિક બુદ્ધિનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. છઠ્ઠું સાંગીતિક બુદ્ધિ મ્યુઝિકલ ઇન્ટેલિજન્સ. સંગીતના સુર, લય, તાલ, રાગ, બંદિશ વગેરેની સમજ કેળવવાની ક્ષમતા સાંગીતિક બુદ્ધિનું પરિણામ છે.
ગાયન વાદન ક્ષેત્રે કાર્ય કરતા નિષ્ણાંતોમાં આનું પ્રમાણ અન્ય વ્યક્તિઓની તુલનામાં વધુ જોવા મળે છે. 7મું, વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ, ઇન્ટ્રાપર્સનલ ઇન્ટેલિજન્સ. એક વ્યક્તિ તરીકે આપણે પોતાની લાગણીઓ, આવેગો, અભિવ્યક્તિઓ, મનોવલણો, પૂર્વગ્રહો, માન્યતાઓ વગેરેની સમજ આ બુદ્ધિ દ્વારા કેળવી શકીએ છીએ. આંતરસૂઝ અને સ્વ આવિષ્કારની સમજ મેળવવામાં આ બુદ્ધિ ઉપયોગી થાય છે. 8મું, નૈસર્ગિક બુદ્ધિ, નેચરલિસ્ટિક ઇન્ટેલિજન્સ. પ્રાકૃતિક તત્વો જેવા કે જીવસૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ તેમજ કુદરતી ઘટનાઓ વિશેની સમજ મેળવવા માટે નૈસર્ગિક બુદ્ધિ આવશ્યક છે. જીવ વિજ્ઞાનીઓ, વનસ્પતિ શાસ્ત્રીઓ, ખેડૂતો, વન પ્રવાસીઓ વગેરેમાં આ લાક્ષણિકતાનું પ્રમાણ વધુ જોવા મળે છે. 5મું, જેપી દાસનો પાસ સિદ્ધાંત, પાસ થિયરી ઓફ જેપી દાસ. જગન્નાથ પ્રસાદ દાસ અને તેમના સાથીદારોએ બુદ્ધિના સિદ્ધાંતોમાં જી ઘટક સિદ્ધાંતનો વિરોધ કર્યો. પ્રાયોગિક અભ્યાસો અને ચિકિત્સાત્મક અનુભવોને આધારે તેઓએ દર્શાવ્યું કે બોધાત્મક ક્ષમતા માટે મસ્તિષ્કની રચના અને તેમાં થતી પ્રક્રિયા મહત્વની ભૂમિકા ભજવે છે. તેઓએ બુદ્ધિ અંગેના શરીરલક્ષી અને તેમાં પણ ખાસ કરીને ચેતા મનોવિજ્ઞાન, ન્યુરોસાયકોલોજી દ્રષ્ટિકોણનો સ્વીકાર કર્યો છે. તેઓના મતે મગજની રચના વિશિષ્ટ છે. તેના કેન્દ્રો સ્વતંત્ર રીતે ચોક્કસ માનસિક પ્રક્રિયાનું નિયમન કરે છે, પરંતુ સાથોસાથ મસ્તિષ્કના આ કેન્દ્રો પારસ્પરિક રીતે જોડાયેલા છે. મસ્તિષ્કને ડાબું મસ્તિષ્ક ગોળાર્ધ અને જમણું મસ્તિષ્ક ગોળાર્ધ એમ બે ભાગમાં વહેંચીને સમજવામાં આવે છે. દ્રષ્ટિ, શ્રાવ્ય, ગંધ વગેરેના કેન્દ્રો મસ્તિષ્કના ચોક્કસ ભાગમાં આવેલા છે. મસ્તિષ્કના ચોક્કસ ભાગને નુકસાન થતા તેની સાથે સંબંધિત માનસિક કે શારીરિક પ્રવૃત્તિઓ અવરોધાય છે. દાખલા તરીકે, મસ્તિષ્કના ડાબા ગોળાર્ધના કોઈ ચોક્કસ ભાગને નુકસાન થતા વ્યક્તિની ભાષા લખવાની અને બોલવાની ક્ષમતા અવરોધાય છે. આમ મસ્તિષ્કની વિશિષ્ટ રચના વ્યક્તિની બોધાત્મક ક્ષમતા સાથે સંકળાયેલ છે તેવું દ્રઢપણે સ્વીકારનારા જેપી દાસ અને તેમના સાથીદારોએ બુદ્ધિનો જે સિદ્ધાંત દર્શાવ્યો છે તેને પાસ સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. આ સિદ્ધાંતમાં 4 મુખ્ય બોધાત્મક પ્રક્રિયાઓનો સમાવેશ કરવામાં આવેલો છે. પી, પ્લાનિંગ, આયોજન. એ, અટેન્શન એરોઝલ, ધ્યાન ઉત્તેજના. એસ, સિમ્યુલ્ટેનિયસ પ્રોસેસિંગ, સમકાલીન પ્રક્રિયા. એસ, સક્સેસિવ પ્રોસેસિંગ, ક્રમબદ્ધ પ્રક્રિયા. પહેલું, પી, પ્લાનિંગ, આયોજન. આ એવી બોધાત્મક ક્ષમતા છે જેની મદદથી આપણે સમસ્યાનો ઉકેલ કેવી રીતે મેળવીશું તેનો નિર્ણય લઈ શકીએ છીએ અને આ નિર્ણય મુજબ વર્તન કરી શકીએ છીએ. એમાં આપણે ધ્યેયો નિશ્ચિત કરવા, પરિણામનું પૂર્વાનુમાન અને પ્રતિભાવો કે પ્રતિપુષ્ટિ એટલે કે ફીડબેકનો ઉપયોગ વગેરે માનસિક પ્રક્રિયા કરીએ છીએ. તેને માટે મોટા મગજનો અગ્રખંડ ફ્રન્ટલ લોબ જવાબદાર હોય છે. બીજું, એ, અટેન્શન એરોઝલ, ધ્યાન ઉત્તેજના. આ બોધાત્મક પ્રક્રિયામાં વાતાવરણમાં રહેલા ઘણા ઉદ્દીપકો પ્રત્યે ધ્યાન આપવાની અને અન્ય ઉદ્દીપકોની અવગણના કરવાની ક્ષમતાનો સમાવેશ થાય છે. ધ્યાન કેન્દ્રિત કરવાની મુશ્કેલીની વિકૃતિ અટેન્શન ડેફિસિટ ડિસઓર્ડર એડીડી ધરાવતા વ્યક્તિઓમાં આ બોધાત્મક પ્રક્રિયામાં ખામી જોવા મળે છે. ધ્યાન અને ઉત્તેજના સાથે મસ્તિષ્કના મગજસ્કંદ, બ્રેનસ્ટેમ અને થેલેમસ સંકળાયેલ છે. ત્રીજું, એસ, સિમ્યુલ્ટેનિયસ પ્રોસેસિંગ, સમકાલીન પ્રક્રિયા. આ બોધાત્મક પ્રક્રિયામાં જુદા જુદા ઉદ્દીપકને એક સાથે સાંકળી તેને એક સમગ્ર ઘટના તરીકે આલેખવાની ક્ષમતા રહેલી છે. ભાષાકીય સમજ મેળવવા માટે આ ક્ષમતાની વધુ આવશ્યકતા રહેલી છે. દાખલા તરીકે, મારી માતાના પિતાના એકના એક દીકરા મારા કોણ થાય? જવાબ, મામા. આ ક્ષમતા માટે મોટા મગજનો પશ્વખંડ ઓક્યુપિટલ લોબ અને મધ્યખંડ પેરિયેટલ લોબ વધુ મહત્વની ભૂમિકા ભજવે છે. ચોથું, એસ, સક્સેસિવ પ્રોસેસિંગ, ક્રમબદ્ધ પ્રક્રિયા. અહીં ઉદ્દીપકોને ક્રમબદ્ધ રીતે રજૂ કરવાની ક્ષમતાનો સમાવેશ થાય છે, જેમાં ખાસ કરીને ક્રમબદ્ધ રીતે અક્ષરો, વર્ણમાળા અને શબ્દોને ગોઠવીને વાંચન કાર્ય અને લેખન કાર્ય કરવાની ક્ષમતાનો સમાવેશ થાય છે. આ માટે મોટા મગજનો અગ્રખંડ ફ્રન્ટલ લોબ અને નિમ્નખંડ ટેમ્પરલ લોબ અગત્ય ધરાવે છે. બુદ્ધિનું માપન, મેઝરમેન્ટ ઓફ ઇન્ટેલિજન્સ. પહેલું, બૌદ્ધિક માપન, સૂત્રની સમજૂતી.
માનવીની સર્વોત્તમ શક્તિ તેની બુદ્ધિ છે. બુદ્ધિ વિશેના વિવિધ સિદ્ધાંતોની સમજૂતી બાદ હવે બુદ્ધિના માપન વિશેની સમજણ મેળવીશું. બુદ્ધિનું માપન સમજવા માટે માનસિક વય અને બુદ્ધિઆંકના ખ્યાલો સમજવા જરૂરી છે. પહેલું, માનસિક વય. વ્યક્તિ જે પર્યાવરણમાં રહે છે તેના સંબંધમાં તેના માનસિક વિકાસની કક્ષા એટલે તેની માનસિક વય. જે બાળકની બુદ્ધિનું માપન કરવાનું હોય તેની હાલની શારીરિક ઉંમર કરતાં 2-3 વર્ષ ઓછી ઉંમરની કસોટીથી શરૂઆત કરવામાં આવે છે. વ્યક્તિએ આપેલા પ્રશ્નોના સાચા ઉત્તરોની સંખ્યાને આધારે તેની માનસિક વય નક્કી કરવામાં આવે છે. કસોટીના દરેક સાચા ઉત્તર દીઠ 2 માસની માનસિક વય ગણવામાં આવે છે. દરેક વર્ષની કસોટીમાં 6 પ્રશ્નો હોય છે. કસોટી આપતી વખતે બાળક દ્વારા મોટામાં મોટી ઉંમરની કસોટી કે જેના સર્વ પ્રશ્નોના સાચા જવાબ તે આપી શકે તે તેની પાયાની ઉંમર ગણાય છે. સ્ટેનફોર્ડ બીને કસોટીમાં માનસિક વય ગણવાની સમજૂતી કોષ્ટકમાં સ્પષ્ટપણે દર્શાવી છે. સ્ટેનફોર્ડ બીને કસોટી મુજબ માનસિક વયની ગણતરી. બાળકની ઉંમર. બાળક દ્વારા 8 વર્ષની ઉંમરની કસોટીના બધા પ્રશ્નોના સાચા જવાબ મળ્યા તેથી તે પાયાની ઉંમર. કસોટીના કુલ વિધાનોની સંખ્યા 6. બાળકોએ વિધાનના સાચા આપેલા ઉત્તરોની સંખ્યા 8 × 6 48. સાચા ઉત્તરોને આધારે થતી માનસિક વય મહિનામાં દરેક સાચા ઉત્તરના 2 માર્ક્સ 48 × 2. કુલ માનસિક વય માસમાં 96. 9 વર્ષની. કસોટીના કુલ વિધાનોની સંખ્યા 6. બાળકે વિધાનોમાં આપેલા સાચા ઉત્તરોની સંખ્યા 3. સાચા ઉત્તરોને આધારે થતી માનસિક વય મહિનામાં દરેક સાચા ઉત્તરના 2 માર્ક્સ 3 × 2. કુલ માનસિક વય માસમાં 6. 10 વર્ષની. કસોટીના કુલ વિધાનોની સંખ્યા 6. બાળકે વિધાનોના આપેલા સાચા ઉત્તરોની સંખ્યા 2. સાચા ઉત્તરોને આધારે થતી માનસિક વય મહિનામાં દરેક સાચા ઉત્તરના 2 માર્ક્સ 2 × 2. કુલ માનસિક વય 4. 11 વર્ષની. કસોટીના કુલ વિધાનોની સંખ્યા 6. બાળકે વિધાનોના સાચા આપેલા ઉત્તરોની સંખ્યા 1. સાચા ઉત્તરોને આધારે થતી માનસિક વય મહિનામાં દરેક સાચા ઉત્તરના 2 માર્ક્સ 1 × 2. કુલ માનસિક વય માસમાં 2. 12 વર્ષની. કસોટીના કુલ વિધાનોની સંખ્યા 6. બાળકે વિધાનોના આપેલા સાચા ઉત્તરોની સંખ્યા 1 પણ સાચો જવાબ નહીં. સાચા ઉત્તરોને આધારે થતી માનસિક વય મહિનામાં દરેક સાચા ઉત્તરના 2 માર્ક્સ 0. કુલ માનસિક વય માસમાં 0. જન્મ તારીખ મુજબ ગણતા થતી શારીરિક વય સાથે તેની માનસિક વય સરખાવવામાં આવે છે. તેજસ્વી બાળકની માનસિક વય તેની શારીરિક વય કરતાં વધારે હોય છે, જ્યારે નબળી બૌદ્ધિક ક્ષમતા ધરાવતા બાળકની માનસિક વય તેની શારીરિક વય કરતાં ઓછી હોય છે. બુદ્ધિઆંક. ઇન્ટેલિજન્સ કોશન્ટ 17. બુદ્ધિઆંકને બુદ્ધિલબ્ધિ પણ કહેવામાં આવે છે. બુદ્ધિઆંકનો ખ્યાલ સ્ટને આપ્યો છે. બુદ્ધિઆંક વ્યક્તિની બુદ્ધિ કક્ષા સૂચવે છે. બુદ્ધિઆંક શોધવાનું સૂત્ર નીચે મુજબ છે. બુદ્ધિઆંક IQ = માનસિક વય MA / શારીરિક વય CA × 100. ઉદાહરણ મુજબ બાળકની વાસ્તવિક શારીરિક ઉંમર 7 વર્ષ અને 6 માસ એટલે કે 90 માસ છે, જ્યારે તેની માનસિક વય 108 માસ છે. હવે સૂત્ર મુજબ બુદ્ધિઆંકની ગણતરી કરીશું. MA 100 = 108 માનસિક વય. IQ = MA / CA × 100 108 માનસિક વય / 90 શારીરિક વય × 100 = 120. જોકે હવેની આધુનિક બુદ્ધિ કસોટીઓમાં માનસિક વય ગણ્યા વિના માત્ર માનાંકોના કોઠા ઉપરથી સીધો જ બુદ્ધિઆંક શોધવામાં આવે છે. બીજું, બુદ્ધિ કસોટીઓ ઇન્ટેલિજન્સ ટેસ્ટ. બુદ્ધિનું માપન કરવા માટે ઉપયોગમાં લેવાતી કસોટીઓને બુદ્ધિ કસોટી કહે છે. બુદ્ધિ કસોટીના વિવિધ પેટા પ્રકારો પડે છે. એક જ સમયે એક જ વ્યક્તિને આપી શકાય તેવી કસોટીને વ્યક્તિગત બુદ્ધિ કસોટી કહેવાય છે. એક સમયે એક સાથે અનેક લોકોને આપી શકાય તેવી કસોટીને સામૂહિક બુદ્ધિ કસોટી કહે છે. આ ઉપરાંત જે કસોટીમાં માત્ર લેખિત પ્રશ્નો હોય અને જેના જવાબો લેખિત સ્વરૂપે આપવાના હોય તેને શાબ્દિક કસોટી કહે છે. વળી જે કસોટીમાં ચિત્રો વડે કે કોઈ ક્રિયા દ્વારા બુદ્ધિનું માપન થાય છે
અને શબ્દોનો ઓછામાં ઓછો ઉપયોગ કરવામાં આવે તેવી કસોટીને અશાબ્દિક કે ક્રિયાત્મક કસોટી કહે છે. પહેલું, સ્ટેનફોર્ડ બીને બુદ્ધિ કસોટી. સ્ટેનફોર્ડ બીને ઇન્ટેલિજન્સ ટેસ્ટ. સ્ટેનફોર્ડ બીને બુદ્ધિ કસોટી મુખ્યત્વે બાળકોની બુદ્ધિનું માપન કરવા માટે વપરાય છે. બીને અને સાયમને પહેલી વ્યક્તિગત બુદ્ધિ કસોટીમાં ફ્રેન્ચ ભાષામાં ઈસવીસન 1905માં રચી હતી. અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રાધ્યાપક એલએમ ટર્મેને ઈસવીસન 1916માં બીને સાયમન કસોટીમાં કેટલાક સુધારા વધારા કરી પદ્ધતિસર પ્રમાણીકરણ કરી અંગ્રેજી ભાષામાં પ્રથમ બુદ્ધિ કસોટી તૈયાર કરી. આ કસોટીને સ્ટેનફોર્ડ બીને બુદ્ધિ તુલા SBIS નામ આપવામાં આવ્યું. 1916ની કસોટીનું 1937, 1960, 1973 અને છેલ્લે 1986માં પુનઃ પ્રમાણીકરણ નવ સંસ્કરણ પ્રગટ થયું છે. પૂર્વેના સંસ્કરણોમાં બુદ્ધિનો એક જ સામાન્ય આંક ગણાતો હતો, જ્યારે ઈસવીસન 1986ના સંસ્કરણમાં સામાન્ય ઉપરાંત વિશિષ્ટ આંક પણ પ્રાપ્ત થાય છે, જેવા કે શાબ્દિક તર્ક, સંખ્યાત્મક તર્ક, અમૂર્ત દ્રશ્ય તર્ક અને અલ્પકાલીન સ્મૃતિ. આ કસોટી 18 વર્ષની વય સુધીની વ્યક્તિઓની બુદ્ધિનું માપન કરે છે. બીજું, વેક્સલરની બુદ્ધિ તુલાઓ, વેસ્લર ઇન્ટેલિજન્સ સ્કેલ્સ. સ્ટેનફોર્ડ બીને બુદ્ધિ કસોટી ઉપરાંત વેક્સલરની બુદ્ધિ કસોટીઓ પણ વ્યક્તિગત માપન માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે. આ કસોટીઓ બાળકથી માંડી પુખ્ત વયના લોકોની બુદ્ધિના માપન માટે ઉપયોગમાં લેવાય છે. જો કે જુદા જુદા વય જૂથો માટે જુદી જુદી કસોટીઓ રચવામાં આવેલી છે. વેક્સલરની પુખ્ત વયની વ્યક્તિઓ માટેની કસોટી. વેસ્લર એડલ્ટ ઇન્ટેલિજન્સ સ્કેલ WAIS 16 વર્ષથી માંડીને 64 વર્ષ સુધીના પુખ્ત વયના લોકોની બુદ્ધિ માપે છે. આ કસોટીમાં સમગ્ર બુદ્ધિઆંક ઉપરાંત બુદ્ધિના શાબ્દિક આંક અને ક્રિયાત્મક આંક મળે છે. વેક્સલરની પુખ્તો માટેની બુદ્ધિ કસોટીમાં માહિતી, સમજ, ગણિત, આંકડાનું પુનરાવર્તન, સામ્ય શોધવું, શબ્દ ભંડોળ, ધન ગોઠવવા, ચિત્રપૂર્તિ જેવા વિભાગોના સંદર્ભમાં બુદ્ધિનું માપન કરવામાં આવે છે. વેક્સલરની બુદ્ધિ કસોટીમાં 11 ઉપકસોટીઓ છે, જેમાંથી 6 ઉપકસોટીઓ શાબ્દિક સ્વરૂપની અને 5 ઉપકસોટીઓ કાર્યાત્મક સ્વરૂપની છે. ઈસવીસન 1981માં પુખ્તો માટેની કસોટીનું સંશોધિત સ્વરૂપ સંસ્કરણ બહાર પાડવામાં આવ્યું, જે WAIS R ના નામે ઓળખવામાં આવે છે. વેક્સલરની બાળકો માટેની કસોટી. વેક્સલર ઇન્ટેલિજન્સ સ્કેલ ફોર ચિલ્ડ્રન WISC એ 6 થી 16 વર્ષની વ્યક્તિઓ માટે રચવામાં આવી છે. વેક્સલરની પૂર્વ પ્રાથમિક શાળાની કક્ષા માટેની કસોટી. વેક્સલર પ્રી પ્રાઇમરી સ્કેલ ફોર ઇન્ટેલિજન્સ WPPSI 4 થી 6.5 વર્ષના બાળકોની સમગ્ર બુદ્ધિ અને કાર્યોના ગુણાંક માપે છે. આમ વેક્સલરનું બુદ્ધિ કસોટી ક્ષેત્રે મહત્વનું પ્રદાન છે. રેવનની બુદ્ધિ કસોટી. રેવન્સ ઇન્ટેલિજન્સ ટેસ્ટ. રેવન દ્વારા ભાષા અને સાંસ્કૃતિક અસરથી મુક્ત બુદ્ધિ કસોટી રચવામાં આવી છે, જે શૈક્ષણિક ક્ષેત્રે માપન માટે વપરાતી અશાબ્દિક કસોટી છે. આ કસોટી રેવન્સ પ્રોગ્રેસિવ મેટ્રિક્સ એટલે કે RPM નામથી જાણીતી છે. જેસી રેવન દ્વારા ઈસવીસન 1936માં આ કસોટી રચવામાં આવી હતી. અમૂર્ત તર્કના માપન માટે આ કસોટી ખૂબ જ ઉપયોગી છે. આ કસોટી 5 વર્ષની ઉંમરના બાળકોથી માંડી પુખ્ત ઉંમરના લોકોની બુદ્ધિના માપન માટે વપરાય છે. આ કસોટીમાં 60 બહુવૈકલ્પિક પ્રશ્નો સરળથી અઘરા ક્રમમાં ગોઠવાયેલા હોય છે. કસોટી આપનાર વ્યક્તિને અહીં દરેક પ્રશ્નમાં તરેહને પૂર્ણ બનાવવા ખોટી કડી શોધવાનું કહેવાય છે. ઘણી તરેહો 6x6, 4x4 કે 2x2ના સંકુલમાં પૂછવામાં આવેલી છે. વિવિધ શક્તિઓ ધરાવતા અલગ અલગ પ્રકારના લોકો માટે 3 અલગ અલગ પ્રકારના સંકલ્પના માળખાવાળી કસોટીઓ રચવામાં આવેલી છે. આમ રેવનની બુદ્ધિ કસોટીમાં સરળથી જટિલ ક્રમમાં સામગ્રી રજૂ કરેલ છે. કોફમેનની બુદ્ધિ કસોટી. કોફમેન ઇન્ટેલિજન્સ ટેસ્ટ. અમેરિકાના મનોવિજ્ઞાનના પ્રોફેસર એલન એસ કોફમેનનું નામ બુદ્ધિમાપન કસોટી દ્વારા વિશ્વ સ્તરે જાણીતું છે. તેમના દ્વારા તૈયાર કરેલ કોફમેન એસેસમેન્ટ બેટરી ફોર ચિલ્ડ્રન KBC અને અન્ય બુદ્ધિ કસોટી શૈક્ષણિક માપનના ક્ષેત્રે ખૂબ જ જાણીતી છે. ઉપરાંત કોફમેન બ્રીફ ઇન્ટેલિજન્સ ટેસ્ટ KBIT અને તેની દ્વિતીય આવૃત્તિ પણ મહત્વની છે. આ ઉપરાંત કોફમેન એડોલ્સન એન્ડ એડલેન ઇન્ટેલિજન્સ ટેસ્ટ
કેએઆઈટી પુખ્તોના બુદ્ધિમાપન માટે ઉપયોગી છે. 2004 થી 2005 ના વર્ષમાં તેમની કસોટીનું પુનઃ સંસ્કરણ પ્રકાશિત થયેલ છે. બુદ્ધિમાપન ઉપરાંત શૈક્ષણિક સિદ્ધિ માપન માટે કોફમેન દ્વારા કસોટી રચવામાં આવે છે. બીજું, બુદ્ધિઆંકનું વિતરણ, ડિસ્ટ્રીબ્યુશન ઓફ આઈક્યુ. પહેલું, અતિમનથી પ્રતિભા સંપન્ન. બુદ્ધિઆંકની બાબતમાં વ્યક્તિગત તફાવતો જોવા મળે છે. સામાન્ય રીતે સરેરાશ વસ્તીના આશરે 2% લોકોનો બુદ્ધિઆંક 130 થી વધુ અને બીજા 2% લોકોનો બુદ્ધિઆંક 70 થી ઓછો જોવા મળે છે. સામાન્ય વસ્તીમાં વિવિધ બુદ્ધિ કક્ષાના વર્ણનો અને તેની ટકાવારી કોષ્ટકમાં દર્શાવેલ છે. બુદ્ધિઆંકનું વિતરણ દર્શાવતું કોષ્ટક. બુદ્ધિઆંક. બુદ્ધિઆંક 70 થી નીચે. વર્ણન માનસિક પડકારરૂપ. ટકાવારી 2.20. બુદ્ધિઆંક 70 થી 79. વર્ણન સીમાવર્તીય બુદ્ધિ. ટકાવારી 6.70. બુદ્ધિઆંક 80 થી 89. વર્ણન નિમ્ન સરેરાશ બુદ્ધિ. ટકાવારી 16.10. બુદ્ધિઆંક 90 થી 109. વર્ણન સરેરાશ બુદ્ધિ. ટકાવારી 50. બુદ્ધિઆંક 110 થી 119. વર્ણન ઉચ્ચ સરેરાશ બુદ્ધિ. ટકાવારી 16.10. બુદ્ધિઆંક 120 થી 130. વર્ણન ઉચ્ચ બુદ્ધિ. ટકાવારી 6.70. બુદ્ધિઆંક 130 થી વધુ. વર્ણન પ્રતિભાશાળી બુદ્ધિ. ટકાવારી 2.20. સ્થળ અને કાળના સંદર્ભમાં પ્રસ્તુત કોષ્ટકમાં દર્શાવેલ ટકાવારીમાં ઓછા વત્તા અંશે પરિવર્તનની સંભાવના શક્ય છે. મનોદુર્બળતા એ બૌદ્ધિક મહત્તાનું સૂચન કરે છે. બીજું, પ્રતિભા સંપન્નતા, ગિફ્ટેડનેસ. એ પ્રતિભા સંપન્નતાનું સ્વરૂપ અને ઓળખ. અંગ્રેજી ભાષામાં પ્રતિભાશાળી માટે ગિફ્ટેડ, જીનિયસ, ટેલેન્ટેડ શબ્દો પ્રયોજાય છે. આનુવંશિક રીતે ઉચ્ચ બુદ્ધિ કે વિશિષ્ટ માનસિક શક્તિ ધરાવતા વ્યક્તિને પ્રતિભા સંપન્ન તરીકે ઓળખવામાં આવે છે. પ્રતિભા સંપન્ન બાળકની વ્યાખ્યા અનેક મનોવૈજ્ઞાનિકોએ આપી છે. દરેક વ્યાખ્યામાં પ્રતિભાના મૂળ આધારો, ક્ષેત્રો કે પ્રતિભાયુક્ત વર્તનોમાં ભિન્નતા જોવા મળે છે. વર્તમાન સમયમાં માનવ જીવનના કોઈ પણ અર્થપૂર્ણ બોધાત્મક અથવા નૈતિક, શારીરિક, આવેગિક, સામાજિક કે સૌંદર્યલક્ષી જેવા ક્ષેત્રમાં પ્રયોજાતી ઉચ્ચ શક્તિ તરીકે પ્રતિભા સંપન્નતાની વ્યાખ્યા કરવામાં આવે છે. ઈસવીસન 1925માં ટર્મને આવી વ્યક્તિઓનો અભ્યાસ શરૂ કર્યો હતો. આ અભ્યાસમાં બુદ્ધિ કસોટી વડે વ્યક્તિની ઉચ્ચ બોધાત્મક શક્તિઓ માપવામાં આવતી હતી. જોસેફ રેન્ઝુલ સૂચવે છે કે પ્રતિભા સંપન્નતા એ ઉચ્ચ બુદ્ધિ, ઉચ્ચ સર્જકતા અને ઉચ્ચ પ્રેરણા એમ 3 ઘટકોની આંતરક્રિયા પર અવલંબે છે. પ્રતિભા સંપન્નતામાં બોધાત્મક ઉપરાંત બીજી અનેક શક્તિઓનું સંયોજન અને સંગઠન થાય છે. આવા લોકો અન્ય કરતા ઉચ્ચ કોટીનું કર્તૃત્વ દર્શાવે છે. તેઓ વિશિષ્ટ શક્તિઓ અને ઉચ્ચ સ્વખ્યાલ ધરાવે છે. પ્રતિભા સંપન્ન વ્યક્તિઓ શીખવા માટે, સિદ્ધિઓ અને શ્રેષ્ઠતા મેળવવા માટે વધુ પ્રયત્ન કરવા તૈયાર હોય છે. પ્રતિભા સંપન્નતાની આવી કુદરતી બક્ષિસ બધા સામાજિક આર્થિક વર્ગોમાં જોવા મળે છે. પ્રતિભા સંપન્નતાને ઓળખવાની પ્રક્રિયા. પ્રતિભા સંપન્ન બાળકને ઓળખવા માટે વર્તમાન સમયમાં સામાન્ય રીતે બુદ્ધિ કસોટી અને સિદ્ધિ કસોટી સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે. પ્રતિભા સંપન્ન બાળકોને ઓળખવા માટે કેટલીકવાર ચોક્કસ બુદ્ધિઆંકનો આધાર લેવાય છે. દાખલા તરીકે, જેઓનો બુદ્ધિઆંક 130 કરતા વધારે હોય તે વ્યક્તિને પ્રતિભા સંપન્ન ગણવામાં આવે છે. વર્તમાન સમયમાં પ્રતિભા સંપન્ન વ્યક્તિને ઓળખવા માટે નીચેની માહિતી મેળવવાની પદ્ધતિ પ્રચલિત છે. બુદ્ધિ કસોટીમાં વ્યક્તિએ મેળવેલ પ્રાપ્તાંક, વિદ્યાર્થી વિશેનો શિક્ષકનો અભિપ્રાય અને શાળાકીય નોંધ, બાળક વિશે મા-બાપનું મૂલ્યાંકન, બાળકનો સામાજિક આવેગિક પરિપક્વતાનો આંક. આ ઉપરાંત બાળકની સમાયોજનની કક્ષા, પ્રેરણા અને મહત્વાકાંક્ષાનું માપ તેમજ સ્વમૂલ્યાંકન વગેરે દ્વારા મળતી માહિતી દ્વારા પ્રતિભા સંપન્ન બાળકોને ઓળખવાનો પ્રયત્ન થાય છે. બી. પ્રતિભા સંપન્નતાના લક્ષણો. પ્રતિભા સંપન્ન બાળકો ઉચ્ચ બુદ્ધિ અને વિશિષ્ટ માનસિક શક્તિ ધરાવતા હોય છે. તેઓ વિશે હાથ ધરાયેલા અભ્યાસોના આધારે પ્રતિભાશાળી બાળકોના લક્ષણો આ મુજબ દર્શાવી શકાય. તેઓ ઊંચું સ્વગૌરવ અને ઊંચી સ્વક્ષમતા ધરાવે છે. સર્જનાત્મક અને મૌલિક હોય છે. તેઓ સારી આંતરસૂઝ ધરાવે છે.
સમસ્યા ઉકેલ માટે પોતાના કૌશલ્યોનો પૂરો ઉપયોગ કરે છે. તેઓનું પરિપક્વતા સ્તર સામાન્ય કરતાં ઊંચું હોય છે. આથી ઉંમરના પ્રમાણમાં વધારે પુખ્તતા ધરાવે છે. લેખન, સંગીત, કલા, યાંત્રિકતા, ડિઝાઇન જેવા એક કે વધુ ક્ષેત્રોમાં સર્જનાત્મકતા ધરાવે છે. સ્વવિવેચક હોય છે. પોતાના કાર્યનું તાર્કિક મૂલ્યાંકન કરી શકે છે. તેઓ બાહ્ય કરતાં આંતરિક પ્રેરણાથી દોરાઈને કાર્ય કરતા હોય છે. તેમને પોતાની ઉચ્ચ બૌદ્ધિક શક્તિઓ વિશે ઊંચું માન હોય છે. તેઓ મહદઅંશે અંતર્મુખ હોય છે. તેઓ એકાંત પ્રિય પણ જોવા મળે છે. ત્રીજું, મનોદુર્બળતાના પ્રકારો અને લક્ષણો. મનોદુર્બળતાને બુદ્ધિમત્તા અથવા માનસિક પછાતપણું પણ કહે છે. આવા બાળકોની બુદ્ધિ ઓછી હોવાથી પર્યાવરણમાં તેમને જાતજાતના પડકારોનો સામનો કરવો પડે છે. અમેરિકન સાયકિયાટ્રિક એસોસિએશન APA 1968 દ્વારા અપાયેલ વ્યાખ્યા અનુસાર મનબુદ્ધિપણું કે મનોબળતા એ સાધારણ બૌદ્ધિક કાર્યમાં અધૂરપ છે કે જે વિકાસાત્મક તબક્કામાં ઉદ્ભવે છે, જે અધ્યયન અને સામાજિક અનુકૂલન અને પરિપક્વતા અથવા બંનેમાં મંદતા સાથે સંબંધિત છે. સામાન્ય રીતે 70 થી ઓછા બુદ્ધિઆંકવાળી જે વ્યક્તિ પોતાની રોજિંદી પ્રવૃત્તિઓ કરી શકતી ન હોય એ વ્યક્તિને બૌદ્ધિક રીતે મન ગણવામાં આવે છે. આવી વ્યક્તિ અન્ય સામાન્ય લોકોની જેમ પ્રવૃત્તિ કરી શકતી નથી. અમેરિકન મંડળ અને અમેરિકન સાયકિયાટ્રિક એસોસિએશને મનોદુર્બળતા અંગે નિદાનના ચોક્કસ ધોરણો અને પદ્ધતિઓ નક્કી કરેલ છે. મનોદુર્બળતાના પ્રકારો, કક્ષાઓ. મનોદુર્બળતાના 4 પ્રકારો છે. હળવી માઇલ્ડ મનોદુર્બળતા. હળવી મનોદુર્બળતાનો બુદ્ધિઆંક 50 થી 69 સુધીનો હોય છે. મધ્યમ મોડરેટ મનોદુર્બળતા. મધ્યમ મનોદુર્બળતાનો બુદ્ધિઆંક 35 થી 49 ની વચ્ચે હોય છે. તીવ્ર શિવર મનોદુર્બળતા. તીવ્ર મનોદુર્બળતાનો આંક 20 થી 34 સુધી હોય છે. અતિ તીવ્ર પ્રોફાઉન્ડ મનોદુર્બળતા. અતિ તીવ્ર મનોદુર્બળતાનો બુદ્ધિઆંક 20 થી ઓછો હોય છે. મનોદુર્બળતાના લક્ષણો. મનોદુર્બળતા ધરાવતા લોકોમાં તેમની કક્ષા મુજબના લક્ષણો નીચે મુજબ દર્શાવી શકાય. મનોદુર્બળતા માનસિક પડકાર અનુભવતા લોકોના લક્ષણો. મનોદુર્બળતાના કક્ષા અને લક્ષણો. કાર્યનો પ્રકાર. સ્વસહાયક કૌશલ્યો. હળવી કક્ષા બુદ્ધિઆંક 50 થી 69. જાતે ખાય છે, જાતે કપડાં પહેરે છે, સ્વચ્છતાની અને મળમૂત્રની જરૂરિયાતોની જાતે જ સંભાળ લે છે. મધ્યમ કક્ષા બુદ્ધિઆંક 35 થી 49. જાતે ખાવા, કપડાં પહેરવામાં મુશ્કેલી પડે છે, તાલીમની જરૂર પડે છે, તાલીમ મળ્યા પછી જાતે કરી શકે છે. તીવ્ર કક્ષા બુદ્ધિઆંક 50 થી 69. ગણ્યા ગાંઠ્યા કૌશલો ધરાવે છે અથવા કદાચ ન પણ ધરાવે, અંગત જરૂરિયાતોને મર્યાદિત પ્રમાણમાં સંભાળી શકે છે. અતિ તીવ્ર બુદ્ધિઆંક 20 થી ઓછો. આ કૌશલ્યો જોવા મળતા નથી. કાર્યનો પ્રકાર. વાણી અને પ્રત્યાયનના કૌશલ્યો. હળવી કક્ષા બુદ્ધિઆંક 50 થી 69. બીજાઓના સંદેશાને ઝીલે છે, પોતે પણ સંદેશો મોકલે છે, અન્યોની વાત સમજી લે છે, પૂરતું ભાષાનું જ્ઞાન છે. મધ્યમ કક્ષા બુદ્ધિઆંક 35 થી 49. સંદેશાની આપલે કરી શકે છે, ભાષાનું જ્ઞાન ઠીક છે પણ તેને બોલવામાં મુશ્કેલી પડે છે. તીવ્ર કક્ષા બુદ્ધિઆંક 50 થી 69. મર્યાદિત પ્રમાણમાં જ બીજાની વાત સમજે છે, પોતાના કેટલાક જ વિચારો કહી શકે છે, વાણીની અભિવ્યક્તિ નબળી છે. અતિ તીવ્ર બુદ્ધિઆંક 20 થી ઓછો. હું જેવા હુંકાર કરે છે. કાર્યનો પ્રકાર. વિદ્યાકીય કૌશલ્યો. હળવી કક્ષા બુદ્ધિઆંક 50 થી 69. ઉત્તમ શૈક્ષણિક પર્યાવરણ હોય તો 3 થી 6 ધોરણ સુધી ભણી શકે છે. મધ્યમ કક્ષા બુદ્ધિઆંક 35 થી 49. વિદ્યાકીય કૌશલ્યો અલ્પ હોય છે, તેથી વધુમાં વધુ 1 કે 2 ધોરણ સુધી ભણે છે. તીવ્ર કક્ષા બુદ્ધિઆંક 50 થી 69. વિદ્યાકીય કૌશલ્યનો અભાવ છે, તેથી ભણી શકતો નથી. અતિ તીવ્ર બુદ્ધિઆંક 20 થી ઓછો. શક્ય નથી. કાર્યનો પ્રકાર. સામાજિક કૌશલ્યો. હળવી કક્ષા બુદ્ધિઆંક 50 થી 69.
સમાયોજન સાધવાનું ઝડપથી શીખે છે, મિત્રો ધરાવે છે. મધ્યમ કક્ષા બુદ્ધિઆંક 35 થી 49. મિત્રો બનાવી શકે છે, પણ તે ઘણી સામાજિક પરિસ્થિતિઓમાં મુશ્કેલી અનુભવે છે. તીવ્ર કક્ષા બુદ્ધિઆંક 50 થી 69. મિત્રો બનાવી શકતો નથી, સામાજિક આંતરક્રિયાઓ કરતો નથી. અતિ તીવ્ર બુદ્ધિઆંક 20 થી ઓછો, શક્ય નથી. કાર્યનો પ્રકાર વ્યવસાયિક કૌશલ્યો. હળવી કક્ષા બુદ્ધિઆંક 50 થી 69. નોકરી મેળવી ટકાવી શકે, થોડી કે પૂરી સ્પર્ધા કરી શકે, મુખ્યત્વે કૌશલ્ય વિનાના કાર્યો કરી શકે. મધ્યમ કક્ષા બુદ્ધિઆંક 35 થી 49. જો કાર્યસ્થળે કોઈના આશ્રય મળે તો કાર્ય કરી શકે, તેને સુસંગત પર્યવેક્ષણની જરૂર પડે છે. તીવ્ર કક્ષા બુદ્ધિઆંક 50 થી 69. સામાન્ય રીતે નોકરી કરતો નથી, મોટે ભાગે તેની સતત સંભાળ રાખવી પડે છે. અતિ તીવ્ર બુદ્ધિઆંક 20 થી ઓછો, શક્ય નથી. બુદ્ધિની મંતાની ઉપર જણાવેલી કક્ષાઓમાં બુદ્ધિઆંકના જે વિસ્તારો આપ્યા છે તેને જડ રીતે સમજવાના નથી. મંદતા હળવી, મધ્યમ કે તીવ્ર છે એ નક્કી કરવામાં એ મુદ્દો વધારે મહત્વનો છે કે વ્યક્તિ રોજબરોજના જીવનમાં કેવું કાર્ય કરી શકે છે. કક્ષા વિશેનો આખરી નિર્ણય બુદ્ધિઆંક કરતા જીવનનો કાર્ય કરવાના કૌશલ્ય ઉપર વધારે આધાર રાખે છે.